વાત 1992ની છે, જ્યારે એક ગેંગે સ્કૂલ અને કોલેજમાં ભણતી 250 જેટલી દીકરીઓના અશ્લીલ ફોટો લઈ લીધા અને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેમને ફાર્મ હાઉસ અને રેસ્ટોરન્ટમાં પાર્ટીઓમાં બોલાવતા, તેમને નશો કરાવતા, તેમના નગ્ન ફોટા પાડતા અને તેમની સાથે બીજી છોકરીઓને લઈને આવવા દબાણ કરતા હતા. પછી આ દીકરીઓ પર ગેંગ રેપ એટલે કે સામૂહિક બળાત્કાર પણ કરતા. અજમેર યુથ કોંગ્રેસના તત્કાલિક પ્રમુખ ફારૂક ચિસ્તી, સહયોગી નફીસ અને તેના સાગરીતો આ કરતૂત કરતા હતા. ત્યારે 32 વર્ષ પછી આ કેસમાં 6 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે અને તેમને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 5 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. અજમેરની વિશેષ અદાલતે આ નિર્ણય આપ્યો છે અને આ કેસમાં કુલ 18 આરોપીઓ હતા, જેમાંથી 9ને સજા થઈ ચૂકી છે. બાકીના 9 આરોપીઓમાંથી એકે આત્મહત્યા કરી છે, એક ફરાર છે અને દુષ્કર્મના એક આરોપીની અલગથી ટ્રાયલ ચાલી રહી છે.